નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 વર્તુળની વાત કરીએ છીએ ત્યારે આજના લેક્ચર 3 માં વિદ્યાર્થીઓ આપણે રાઇડરની વાત કરવાની છે. રાઇડર એટલે વિદ્યાર્થીઓ એક એક્સ્ટ્રા પ્રશ્ન કહેવાય જે થિયરી પર આધારિત હોય તો એવા પ્રશ્નો પણ કેટલીક વખત બોર્ડમાં પૂછવામાં આવે છે. તો વિદ્યાર્થીઓએ કેટલીક પરીક્ષાલક્ષી રાઇડરની ચર્ચા કરવાની છે. આગળના જે લેક્ચર 1 માં પ્રમેયની ચર્ચા કરી, લેક્ચર 2 માં દાખલાની ચર્ચા કરેલી છે ને હવે ત્યાંથી આપણે આગળ વધીશું લેક્ચર 3 માં, એટલે કે 11મો પ્રશ્ન. ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે, સાબિત કરો કે એબી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી. વિદ્યાર્થીઓ, આ રાઇડરની એક પ્રતિજ્ઞા છે. એક વસ્તુ યાદ રાખજો, પ્રતિજ્ઞા પર આધારિત દાખલા પણ બોર્ડમાં પૂછેલા છે, એટલે તમારે આ પ્રતિજ્ઞા પણ યાદ રાખવાની કે જ્યારે ચતુષ્કોણ એ વર્તુળને પરિગત હોય ત્યારે તેમની સામસામેની બાજુઓની જોડનો સરવાળો સરખો જ હોય. એટલે કે અહીં એબી છે ને સીડી એટલે સામસામેની બાજુઓની જોડનો સરવાળો સરખો જ હોય, એટલે એબી વત્તા સીડી અને એડી વત્તા બીસી એ સરખા જ હોય. એટલે આ પ્રતિજ્ઞા પણ યાદ રાખવી જરૂરી છે, જે આપણે અહીં આગળ સાબિત કરવાના છે. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આકૃતિ અહીં આગળ દોર દીધી છે. ચતુષ્કોણ એબીસીડી એ એક વર્તુળને પરિગત છે. સાબિત કરીશું વિદ્યાર્થીઓ આપણે એબી વત્તા સીડી ઇક્વલ ટુ એડી વત્તા બીસી. એનો અર્થ કે આ બધું પક્ષમાં લખી દો. પક્ષ ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે, આ પક્ષ થઈ ગયું. જે સાબિત કરવાનું હોય ને તે સાધ્ય. ફરીથી વિદ્યાર્થીઓ, સાબિત કરવાનું છે તે સાધ્યમાં લખવું ને એના સિવાય જે આપેલું છે તે બધું પક્ષમાં લખવાનું. એટલે આ થઈ ગયો આપણો પક્ષ ને આ થઈ જશે આપણું સાધ્ય. વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલી રાઇડર છે, ખાસ કરજો, આ રાઇડર કરવા જેવી છે. ચલો સાબિતીની વાત કરીએ વિદ્યાર્થીઓ. એક વર્તુળ ચતુષ્કોણ, આ વર્તુળ જે છે એ ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ, કઈ કઈ બાજુઓ? એબી, બીસી, સીડી અને એડી ને કયા બિંદુમાં સ્પર્શે છે? પી, ક્યુ, આર, એસ માં સ્પર્શે છે. વર્તુળ ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ એબી, બીસી, સીડી અને ડીએ ને અનુક્રમે પી, ક્યુ, આર, એસ માં સ્પર્શે છે. તો વિદ્યાર્થીઓ, સ્પર્શક વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સમાન હોય. ચલો એમાંથી કયા સ્પર્શકો દોર્યા મેં? આ વર્તુળ છે તો એમાંથી કયા સ્પર્શક દોર્યા? એપી અને એસ એ સરખા થઈ ગયા. બી માંથી કયા સ્પર્શક દોર્યા? બીપી અને બીક્યુ સરખા થઈ ગયા. સી માંથી કયા સ્પર્શક દોર્યા? સીઆર અને સીક્યુ એ પણ સરખા થાય. ડી માંથી ડીએસ અને ડીઆર એ પણ સ્પર્શકો સરખા થઈ જાય છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ એ સમરેખ પી સમરેખ બી. કહેવાનો અર્થ કે એબી એ કોનો સરવાળો થાય? એપી અને પીબી. એ જ રીતે બી ક્યુ સી એટલે બીસી એ કોનો સરવાળો થાય? બીક્યુ અને સીક્યુ. સી આર ડી સમરેખ થયા તો સીડી એ કોનો સરવાળો થાય? સીઆર અને ડીઆર. એએસડી સમરેખ થાય એટલે એડી એ કોનો સરવાળો થાય? એએસ અને ડીએસ. તો વિદ્યાર્થીઓ, બધી જ વિગત મેં અહીં આગળ લખી દીધી છે. હવે વાત કરીશું ડાબી બાજુ. તો બોલો, ડાબી બાજુ છે આપણી એબી વત્તા સીડી. તો એબી એ શું હતું? એપી અને પીબી નો સરવાળો હતો. સીડી એ કોનો સરવાળો હતો? સીઆર અને ડીઆર. ફરીથી લેફ્ટ હેન્ડ સાઈડ એબી પ્લસ સીડી. એબી ની વેલ્યુ એપી પ્લસ બીપી અને સીડી ની વેલ્યુ સીઆર પ્લસ ડીઆર. વિદ્યાર્થીઓ, એપી ની વેલ્યુ ઓલરેડી મારી પાસે છે એએસ. બીપી ની વેલ્યુ ઓલરેડી છે બીક્યુ. સીઆર ની વેલ્યુ સીક્યુ અને ડીઆર ની વેલ્યુ ડીએસ મેં લખી દીધી છે. હવે વિદ્યાર્થીઓ, આપણે એવું કરીએ, એએસ ની સાથે ડીએસ ને ભેગા કરીએ એટલે એએસ પ્લસ ડીએસ અને બીક્યુ પ્લસ સીક્યુ લખવાના. તો એએસ અને ડીએસ નો સરવાળો કેટલો થાય? એડી. બીક્યુ અને સીક્યુ નો સરવાળો કેટલો થાય? બીસી. તો આ થઈ તમારી જમણી બાજુ. એનો અર્થ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરી શકીએ છીએ. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 12મો પ્રશ્ન. 12મો પ્રશ્ન એ માર્ચ 2020 માં અને જૂન 2024 માં બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો. સ્વાધ્યાય 10.2 નો આ પ્રશ્ન નંબર 11 છે. સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 11 છે. સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એક સમબાજુ ચતુષ્કોણ રચે છે. તો વિદ્યાર્થીઓ, આકૃતિ આપણે આગળની જ રાખી છે. મોસ્ટ ઓફ બધું જ લખાણ એઝ ઇટ ઇઝ આપણે લખીશું. લખાણ પણ સેમ જ છે. ધારો કે વર્તુળ ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ એબી, બીસી, સીડી અને ડીએ ને અનુક્રમે પી, ક્યુ, આર અને એસ માં સ્પર્શે છે. પછી આપણે એપી બરાબર એએસ લખ્યા, બીપી બરાબર બીક્યુ, સીઆર બરાબર સીક્યુ, ડીઆર બરાબર ડીએસ લખેલા હતા. એ સમરેખ પી સમરેખ બી એટલે એબી એ કોનો સરવાળો? એપી અને બીપી.
બી સમરેખ ક્યુ સમરેખ સી એટલે બીસી એ કોનો સરવાળો બીક્યુ અને સીક્યુ, સી સમરેખ આર સમરેખ ડી એટલે સીડી એ કોનો સરવાળો સીઆર અને ડીઆર, એ સમરેખ એસ સમરેખ ડી એટલે એડી એ કોનો સરવાળો એસ અને ડીએસ, જે આપણે લખેલા હતા, જે આગળના મુદ્દામાં દર્શાવેલું હતું. અને આપણે આ સાબિત પણ પરિણામ કર્યું ને હમણાં, એબી વત્તા સીડી ઇક્વલ ટુ એડી વત્તા બીસી, એનો અર્થ કે આગળ જે રાઇડર ચલવો છે એ રાઇડર સુધીને આપણે પહોંચી ગયા છે. હવે ત્યાંથી આપણે એક મુદ્દો આગળ લેવાનો કે સમાન ચતુષ્કોણ એબીસીડી આપણને આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ કેવા હોય? સમાન હોય. એટલે એબી અને સીડી સમાન છે, બીસી અને એડી સમાન છે. તો વિદ્યાર્થીઓ આ કિંમતને આપણે આમાં એપ્લાય કરવાનું છે. તો એબી વત્તા સીડી બરાબર આપણે એડી વત્તા બીસી મેળવેલા છે, પરંતુ એબી ઇઝ ઇક્વલ ટુ સીડી છે. એનો અર્થ કે સીડી ની જગ્યાએ તમે એબી લખી શકશો, તો સીડી ની જગ્યાએ અમે એબી લખેલા છે. બીસી ની જગ્યાએ તમે એડી લખી શકશો, તો બીસી ની જગ્યાએ એડી લઈ, એબી અને એબી 2ab, એડી અને એડી 2ad, કહેવાનો અર્થ કે એબી ઇઝ ઇક્વલ ટુ એડી. તો વિદ્યાર્થીઓ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી જ હોય છે, પરંતુ અહીં આગળ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ પણ સરખી થાય અને પાસની બાજુ પણ અહીં આગળ સરખી બતાવાય છે. એટલે કે આપણે એબી બરાબર તો સીડી થતા હતા, પણ એબી બરાબર એડી પણ આપણે સાબિત કરી દીધું છે, એબી બરાબર એડી. તો વિદ્યાર્થીઓ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં એબી બરાબર એડી આપણે સાબિત કર્યું. એનો અર્થ કે એબી બરાબર બીસી, બીસી બરાબર સીડી અને સીડી બરાબર એડી. એનો અર્થ કે આપેલ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે અહીંયા આગળ સમબાજુ ચતુષ્કોણની રચના કરે છે. એટલે આ રીતનો આપણે તમારે રાઇડર સાબિત કરવાનો રહે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 13મો પ્રશ્ન. ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં બિંદુ ટી માંથી વર્તુળને બે સ્પર્શકો ટીપી અને ટીક્યુ દોરેલા છે. સાબિત કરો ખૂણો પીટીક્યુ બરાબર 2 ખૂણો ઓપીક્યુ. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ તો લખાણની વાત કરી લો તો ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં બિંદુ ટી છે, જેમાંથી સ્પર્શક ટીપી અને ટીક્યુ દોરેલા છે. પી અને ક્યુ એ સ્પર્શ બિંદુઓ છે. વિદ્યાર્થીઓ પી ટી ક્યુ આપણે થીટા લઈ લેવાના રહેશે. સ્પર્શકોની લંબાઈ સરખી થાય એટલે ટીપી બરાબર તમે ટીક્યુ લખી દો અને તેને અંતર્ગત ખૂણો એટલે કે ટીપી ક્યુ અને ટીક્યુપી સરખા થશે, એનો ઉપયોગ પછી કરી લઈએ. તો વિદ્યાર્થીઓ જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય એ સમદ્વિ બાજુ ત્રિકોણ, અહીં આગળ ટીપી અને ટીક્યુ સરખા હોવાથી ત્રિકોણ પીક્યુટી અથવા પીટીક્યુ એ સમબાજુ ત્રિકોણ થાય. પીટીક્યુ સમબાજુ ત્રિકોણ થશે. તો એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો લખવાનો? 180. તો વિદ્યાર્થીઓ એક ખૂણો ટીપીક્યુ લખશો, ટીપીક્યુ, પછી ક્યુ ને અંતર્ગત ખૂણો કયો લખો? બોલો. પીક્યુટી લખો અથવા ટીક્યુપી લખો, વત્તા ટી ને અંતર્ગત ખૂણો કયો? પીટીક્યુ બરાબર 180. પી ખૂણો, ક્યુ ખૂણો અને ટી ખૂણો બધાનો સરવાળો 180 થશે. પરંતુ વિદ્યાર્થીઓ અહીંયા આગળ ધ્યાન આપજો, ટીક્યુપી ની જગ્યાએ તમે ટીપીક્યુ લખી શકશો. આ ટીક્યુપી એની જગ્યાએ શું લખ્યું? બોલો. ટીપીક્યુ ત્યાં આગળ લખેલું જ છે મેં, એટલે મેં ટીક્યુપી એની જગ્યાએ ટીપીક્યુ લખી દીધા. બાકીનું બધું એઝ ઇટ ઇઝ. આ એક વખત બે વખત થશે, પ્લસ પીટીક્યુ ઇઝ ઇક્વલ ટુ 180. પીટીક્યુ આપણે થીટા ધારેલા છે તો થીટા લખીશું, પ્લસની સાઈડ ચેન્જ કરો, માઇનસ થશે. તો વિદ્યાર્થીઓ 2 ખૂણો ટીપીક્યુ બરાબર 180 માઇનસ થીટા છે, તો 2 વડે ભાગી નાખો એટલે ટીપીક્યુ ઇઝ ઇક્વલ ટુ, અને 2 વડે ભાગો 90 અને 2 વડે ભાગો થીટા બાય 2. હવે ખૂણો ઓપીટી ની વાત કરું વિદ્યાર્થીઓ, ઓપીટી એ કેટલા માપનો થશે? 90. તો વિદ્યાર્થીઓ ઓપીટી માં કયા કયા ખૂણા છે? બોલો. એક તો છે ઓપીક્યુ, મેં લખેલું જ છે, જોઈ લો. ઓપીટી માં ઓપીક્યુ એટલે આ ખૂણો થયો ઓપીક્યુ. અને બીજો કયો? ટીપીક્યુ, તે પણ લખેલું છે ટીપીક્યુ. એટલે ઓપીટી માં બે ખૂણા છે, એક ઓપીક્યુ અને બીજો ટીપીક્યુ. તો ઓપીટી તો એ તો 90 નો છે. ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર કેવા હોય? લંબ. તમે જોઈ શકો છો આ ત્રિજ્યા છે અને આ સ્પર્શક છે, એટલે આ ખૂણો 90 નો થઈ ગયો. તો આપણે અહીંયા આગળ 90 લખી દીધા. ખૂણો ઓપીક્યુ ને રવા દો. ટીપીક્યુ ઓલરેડી મેં હમણાં જ શોધ્યા, 19 માઇનસ થીટા બાય 2. તો વિદ્યાર્થીઓ બંને બાજુથી 19 દૂર કરી દો, તો ઓપીક્યુ માઇનસ થીટા બાય 2 કેવા થઈ ગયા? પ્લસ થીટા બાય 2 થઈ ગયા. એનો અર્થ કે ખૂણો ઓપીક્યુ બરાબર શું લખાશે? થીટા બાય 2. પરંતુ થીટા આપણે ધારેલા જ છે પીટીક્યુ. એનો અર્થ કે થીટાની જગ્યાએ તમારે અહીં આગળ શું લખવાનું રહેશે? પીટીક્યુ. ફરીથી બોલું, ઓપીક્યુ 90 દૂર થાય, માઇનસ પ્લસ કર્યા એટલે ઓપીક્યુ બરાબર થીટા બાય 2. પણ થીટા એટલે કયો ખૂણો? પીટીક્યુ. પીટીક્યુ ને કરતા બનાવો તો 2 ને ઓપીક્યુ નો ગુણાકાર શું થાય? 2 ઓપીક્યુ. તો માટે આપણે સાબિત કરવાનું છે કે પીટીક્યુ બરાબર 2 ઓપીક્યુ, જે અહીં આગળ સાબિત થઈ જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 14મો પ્રશ્ન.
સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય. સ્વાધ્યાય 10.2 નો આ ચોથો પ્રશ્ન છે. 10.2 નો ચોથી રાઇડર છે. વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમે આકૃતિ જોઈ શકો છો. ઓ કેન્દ્રિત વાળું વર્તુળ છે જેમાં આપણે AB વ્યાસ લીધેલો છે. વ્યાસના અંત્ય બિંદુ A અને B આગળ મેં સ્પર્શકો દોર્યા છે RT અને PB. આ બંને સ્પર્શક છે. તો વિદ્યાર્થીઓ પહેલા લખાણની વાત કરી દઉં તો AB એ શું છે? તો AB એ ઓ કેન્દ્રિત વર્તુળનો શું છે? વ્યાસ છે. ઉપરાંત આ PQ અને RT એ B અને A આગળ વર્તુળને દોરેલા શું છે? સ્પર્શક. તો એ પણ આપણે લખાણમાં લખી દીધું. અને ફરીથી વિદ્યાર્થીઓ AB ની વાત કરું એ વર્તુળનો વ્યાસ દર્શાવે છે એવું લખેલું છે. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી, આ BA જે છે ને એ RT ને કેવા છે? લંબ. BA RT ને લંબ છે એટલે ખૂણો RAB, ધ્યાન આપો વિદ્યાર્થીઓ, RAB એ 90 નો થશે. AB એ કોને લંબ છે? PQ. AB એ PQ ને લંબ છે. તો QBA એ પણ કેટલા માપનો થશે? 90. તમે ABQ પણ લખી શકશો. આ 90 નો છે, આ 90 નો છે. તો વિદ્યાર્થીઓ RAB 90 છે, QBA એ પણ 90 છે. તો આ થયો યુગ્મ કોણ. યુગ્મ કોણોના માપ કેવા થઈ ગયા? સરખા. અહીં આગળ મેં દર્શાવેલું છે RAB અને ABQ બંને કયા કોણો છે? યુગ્મ કોણો. યુગ્મ કોણોના માપ સરખા હોય. તો વિદ્યાર્થીઓ અહીં આગળ આ બંને યુગ્મ કોણો બન્યા હોય તો એનો અર્થ શું થાય? કે આ બંને સમાંતર રેખા. કારણ સમાંતર રેખાની કોઈ છેદિકા છેદવાથી બનતા યુગ્મ કોણો એકરૂપ હોય. એનો અર્થ કે RT અને PQ એ સમાંતર સ્પર્શકો થશે, જે આપણે અહીં સાબિત કરવાનું હતું. RT સમાંતર PQ. વાત કરીશું વિદ્યાર્થીઓ 15મો પ્રશ્ન. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એ એકબીજાના પૂરક છે. ખૂબ જ સહેલો વિદ્યાર્થીઓ આ રાઇડર છે. સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 10 છે. વિદ્યાર્થીઓ ઓ કેન્દ્રિત વર્તુળની વાત કરું તો ઓ કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં બિંદુ P છે. P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PA અને PB છે. અને સ્પર્શ બિંદુ કયા છે? A અને B, જે તમારે અહીં આગળ પક્ષમાં લખવાનું છે. સાધ્યની વાત કરું વિદ્યાર્થીઓ, આપણે સાબિત શું કરવાનું છે? સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે કે સ્પર્શક PA અને PB વચ્ચેનો ખૂણો એટલે ખૂણો APB અને સ્પર્શ બિંદુ અને કેન્દ્રને જોડતા જે રેખાખંડો છે એમની વચ્ચેનો ખૂણો એ પૂરક છે. એટલે APB અને AOB એ પૂરક છે એટલે કે એમનો સરવાળો 180 છે એવું સાબિત કરીશ. લખેલું જ છે, જોઈ લો, APB અને AOB બરાબર 180. વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલી રાઇડર છે. થોડું ધ્યાન આપશો તો રાઇડર કમ્પ્લીટ તમને આવડશે જ. પહેલા તો સાબિતીમાં આપણે શું કરવાનું હોય વિદ્યાર્થીઓ? જે પક્ષ છે એ જ લખાણ લખી દઈએ. ચલો, બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો કયા છે? PA અને PB. એ વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે છે? A અને B, જે અહીં લખાણમાં લખી દીધું. હવે આપણને ખબર જ છે કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર કેવા હોય? લંબ. તો જુઓ, આકૃતિ જોઈને તમે કહી દેશો. આ ત્રિજ્યા OA, સ્પર્શક કયો? PA. તો આ ખૂણો કેટલાનો થયો? 90. એટલે કયો? OAP 90 થયો. ત્રિજ્યા કઈ? OB. સ્પર્શક કયો? PB. એ પણ લંબ થયા, લંબ છે. એટલે OBP અથવા PBO એ પણ કેટલા માપનો થશે? 90. એનો અર્થ કે ઓલરેડી આ બે ખૂણા 90 ના થઈ ગયા. વિદ્યાર્થીઓ આખો જે ચતુષ્કોણ છે મારો, એ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360. તો વિદ્યાર્થીઓ એનું યાદ રાખજો. આ ચતુષ્કોણ OAPB ની વાત કરીશ તો એના મેં અહીં ચારે ચાર ખૂણા વિદ્યાર્થીઓ લખેલા છે. અહીં થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે. કયા કયા? ચલો, OAP એટલે આની વાત કરી છે. હવે P ની વાત કરું તો APB એટલે આ લખો. હવે B ની વાત કરીશ, OBP. અને O ની વાત કરું તો AOB. ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થયો? 360. ફરીથી કહું, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 લખવાનો. જુઓ, અહીંથી શરૂઆત કરો કે અહીંથી શરૂઆત કરો તો OAP લખેલું છે. પછી P માટે APB, B માટે OBP ને O માટે AOB. એનો સરવાળો કેટલો થાય? 360. વિદ્યાર્થીઓ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો હતો? 360 હતો. તો હવે આપણે એનો ઉપયોગ કરી લઈએ. તો જુઓ, આગળ વધીએ. હવે
ઓએપી તો એનું માપ કેટલું છે 90, અહીંયા આગળ લખી દો ઓએપી 90, ઓબીપી 90 તો અહીં પણ લખાશે 90, તો 90 અને 90 કેટલા થાય 180. આપણે સાઈડ ચેન્જ કરીશું. ચલો એપીબી લખો, એઓબી લખો, 360 ના 360 વત્તા 90 ઓછા વત્તા 90 ઓછા કર્યા એટલે એપીબી એઓબી 360 માંથી 90 ને 90 180 બાદ કરો કેટલા વધે 180 વધે. તો આ તો આપણે સાબિત કરવાનું હતું કે ખૂણો એપીબી વત્તા એઓબી બરાબર 180. તો વિદ્યાર્થીઓ આ લેક્ચરની અંદર આપણે રાઇડરની વાત કરેલી. તો આમ કુલ આપણે 3 લેક્ચરમાં પ્રમેય, દાખલા અને રાઇડરનો અભ્યાસ કરી ચૂક્યા છે. તો વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરશો, સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે.